નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલ પર। ઘણા લાંબા સમય પછી હું તમારા માટે વિડીયો લઈને આવી રહ્યો છું। થોડું કામ હતું તેથી વિડીયો આવતા નહોતા, પરંતુ હવે તમને રેગ્યુલરલી અપડેટ સાથે ઇન્ફોર્મેશન વિડીયો છે તે મળતા રહેશે, તો ચેનલ સાથે જોડાયેલા રહેજો। અત્યારે છે હું તમારા માટે લેટેસ્ટ અપડેટ જે જીકેએસ વેબસાઇટ ઉપર જે પોર્ટલ છે ત્યાં છે તમારે રજિસ્ટ્રેશન કરવાનું હશે। આઈ થિંક ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ રજિસ્ટ્રેશન કરી નાખ્યું હશે। જે વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા પાસ કરી છે, ધોરણ 12ની પરીક્ષા પાસ કરી છે, તેમના માટે અહીં આપણે યુટ્યુબ ચેનલ પરથી જે વિવિધ કોર્સીસ થાય છે તેની એડમિશન માટેની ઇન્ફોર્મેશન છે તે પ્રોવાઈડ કરવામાં આવે છે। ખાસ કરીને ધોરણ 12ના વિદ્યાર્થી કે જેમને આર્ટ્સ, કોમર્સ અથવા તો સાયન્સ પ્રવાહમાંથી પોતાનું ધોરણ 12 છે તે કમ્પ્લીટ કર્યું છે। અત્યારે ત્રણેય આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ ત્રણેય વિષયની જે એક્ઝામ છે તે તમારી બોર્ડની એક્ઝામ છે તે કમ્પ્લીટ થઈ ગઈ છે। હવે તમારે એ પ્રશ્ન હશે કે કઈ કોલેજમાં એડમિશન લેવું, કયા કોર્સમાં એડમિશન લેવું, તો તેના માટે તમારે આજે જીકેએસ પોર્ટલ છે તે બનાવવામાં આવ્યું છે, ગુજરાત કોમન એડમિશન સર્વિસ GCAS, બરાબર। આ પોર્ટલ આ વખતેથી એટલે કે ફર્સ્ટ ટાઈમ છે તે બનાવવામાં આવ્યું છે। તેમાં ઘણા બધા કોર્સીસનો સમાવેશ થાય છે। તમે અહીં વેબસાઇટ પર આવશો, ગૂગલમાં જઈ અને તમે સર્ચ કરશો, જીકેએસ લખશો એટલે તમને આવી જે વેબસાઇટ છે તે જોવા મળશે। ત્યાં તમે નીચે સ્ક્રોલ કરશો તો તમે અહીં જોઈ શકો છો કે એટલી છે, તમે જોઈ શકો છો 2546 કોલેજ અત્યારે એડ થઈ ચૂકી છે। હજી પણ ઘણી બધી કોલેજ થશે। કોર્સીસ કેટલા છે તો કે 683 જેટલા વિવિધ કોર્સીસ છે, તેમજ 15 ગવર્મેન્ટ યુનિવર્સિટી છે જે જીકેએસ પોર્ટલ સાથે સંકળાયેલી છે। અને આ જે 15 જેટલી ગવર્મેન્ટ યુનિવર્સિટી છે તેમાં આ પોર્ટલ મારફતે એડમિશન છે તે પ્રોસેસ છે તે થવાની છે। તમારે અહીં રજિસ્ટ્રેશન કરવું છે તે ફરજિયાત છે। તમે નીચે આવશો તો તમને છે તે જોવા મળશે કે કયા કયા વિવિધ કોર્સીસ છે તે આ પોર્ટલ મારફતે એડમિશન છે તે આપે છે। તેમાં તમે જોઈ શકો છો બેચલર ઓફ આર્ટ્સ છે, બેચલર ઓફ કોમર્સ છે, બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે BBA છે। 3 બેઝિક કોર્સના વિશે વિદ્યાર્થીઓની ઇન્ફોર્મેશન હોય છે કે આર્ટ્સ કર્યું હોય તો BA, કોમર્સ કર્યું હોય તો BCom અને સાયન્સ કર્યું હોય તો BSc થાય છે। તો ત્રણેય કોર્સીસ માટે તમે આ જે પોર્ટલ છે ત્યાંથી એડમિશન માટે રજિસ્ટ્રેશન છે તે કરાવી શકો છો। પરંતુ આ ઉપરાંત પણ ઘણા બધા વિવિધ કોર્સીસ થાય છે, સરસ એવા કોર્સીસ થાય છે જેમાં તમે તમારું કરિયર છે તે ગ્રો અપ કરી શકો છો, કરિયર બનાવી શકો છો। તેની સંપૂર્ણ ઇન્ફોર્મેશન, દરેક ડિટેલ, વિવિધ અપડેટ છે તમને આ યુટ્યુબ ચેનલ પરથી મળશે। તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બરાબર। પરંતુ અત્યારે તમારે 14 એપ્રિલ છે તે લાસ્ટ ડેટ છે, તો 14 એપ્રિલ સુધીમાં છે તમારે જીકેએસ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન છે તે કરી નાખવાનું છે। જો તમે રજિસ્ટ્રેશન ના કર્યું તો તમારે સિમ્પલ આ જે વેબસાઇટ છે ત્યાં આવી જવાનું છે। ત્યારબાદ તમે જોઈ શકો છો એપ્લાય નાવ લખેલું છે, ત્યાં છે તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે। એપ્લાય નાવ પર ક્લિક કરશો એટલે માત્ર અહીં જેટલી ડિટેલ આપવામાં આવે છે તે ડિટેલ ફિલ કરશો, તમારું રજિસ્ટ્રેશન છે તે થઈ જશે। તેમાં સૌ પ્રથમ છે કોર્સની ડિટેલ, તો અંડર ગ્રેજ્યુએટ છે, પોસ્ટ ગ્રેજ્યુએટ અથવા તો PhD તમે જોઈ શકો છો। અહીં તમે જોઈ શકો છો અંડર ગ્રેજ્યુએટ અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સીસ ઇન્ક્લુડિંગ BEd અને ડોક્ટર ઓફ ફિલોસોફી એટલે કે PhD કોર્સીસ જે SP યુનિવર્સિટી છે તેમાં સંલગ્ન છે। ધોરણ 12 પાસ પછી છે તે કોલેજ માટે એડમિશન લેવા ઈચ્છતા હોય તો તેના માટે આવશે અંડર ગ્રેજ્યુએટ। અહીં છે આપણે અંડર ગ્રેજ્યુએટ ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ છે એપ્લિકેશનનું નામ, અરજદારનું નામ, તો તમારે છે તમારું નામ ધોરણ 10ની માર્કશીટમાં હોય તે મુજબ છે તમારે કેપિટલ લેટર્સમાં ફિલ કરવાનું છે। પહેલાં સરનેમ લખવાની, ત્યારબાદ તમારું નામ અને ત્યારબાદ તમારા ફાધરનું નામ લખવાનું આવશે, બરાબર। ત્યારબાદ છે જન્મ તારીખ, તો તમારી જે બી જન્મ તારીખ હોય તે છે તમે અહીં ફિલ છે તે કરી શકો છો, અથવા તમે અહીંથી ઓપ્શન સિલેક્ટ કરવાનું આવશે તે મુજબ તમારી જન્મ તારીખ છે તે સિલેક્ટ છે તે કરી શકો છો, ઠીક છે। ત્યારબાદ તમે જોઈ શકો છો કે કેટેગરી, તો કેટેગરી પર ક્લિક કરશો તો ત્યાં તમે જોઈ શકો છો કે જનરલ છે, SC/BC છે એટલે કે OBC, SC, ST, EWS એટલી કેટેગરી છે। તમે કેટેગરી જે કેટેગરીમાં આવતા હોય તે સિલેક્ટ છે તે કરી શકો છો। ત્યારબાદ જેન્ડર છે, તો મેલ છો કે ફિમેલ તે છે તમે અહીંથી છે તે સિલેક્ટ છે તે કરી શકો છો, ઠીક છે। ત્યારબાદ છે તમારે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર, તો ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર છે તે યુનિક હોવો જોઈએ। એક ઈમેલ આઈડી અને એક મોબાઈલ નંબર ઉપરથી તમે એક જ વખત છે તે રજિસ્ટ્રેશન છે તે કરાવી શકો છો। અહીં ઈમેલ આઈડી છે તમારે ફિલ કરવાની છે, ત્યારબાદ છે તમારે અહીં છે તે મોબાઈલ નંબર ફિલ કરવાનો છે, ત્યારબાદ ગેટ OTP પર છે તે ક્લિક કરવાનું છે। તો તમે અહીં છે તે જોઈ શકો છો કે અહીં છે તમારા મોબાઈલ નંબરનો જે OTP હોય તે ફિલ કરવાનો છે, ત્યારબાદ તમારી ઈમેલ આઈડીમાં જે OTP આવ્યો હોય તેને તમારે અહીં ફિલ કરવાનું છે, ત્યારબાદ જે કેપ્ચા ઇમેજ જોવા મળશે તેને છે તમારે અહીં ફિલ કરવાનું છે, ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરવાનું છે, જેથી તમારું રજિસ્ટ્રેશન છે તે થઈ જશે। તો તમે જોઈ શકશો તમારી સ્ક્રીન ઉપર આવો મેસેજ છે તે જોવા મળશે, યુ હેવ સક્સેસફુલી રજિસ્ટર ફોર એડમિશન, ઓકે ઉપર પ્રેસ કરી દેવાનું છે। સિમ્પલી તમે આવી રીતના રજિસ્ટ્રેશન છે તે કરાવી શકો છો। તમારા મોબાઈલ ઉપર એક ટેક્સ્ટ મેસેજ આવ્યો હશે, તેમાં છે તમારું યુઝર નેમ અને તેનો પાસવર્ડ છે તે અહીં આપેલો હશે। તો આ યુઝર નેમ અને પાસવર્ડની મદદથી છે તમારે લોગિન કરવાનું છે અને તમારી પ્રોફાઇલ છે તે બનાવવાની છે। તો આ યુઝર નેમ અને પાસવર્ડ છે તમારે ખાસ સાચવીને રાખવાના છે, બરાબર। 2-3 જગ્યાએ નોટ ડાઉન કરી લેજો અથવા કોઈ ઈમેલ કરી લો અથવા સ્ક્રીનશોટ પાડીને પણ તમારી પાસે રાખી લેજો, કારણ કે યુઝર નેમ અને પાસવર્ડ
છે ખૂબ જ ઉપયોગી છે. જ્યાં સુધી એડમિશન પ્રોસેસ પૂરી નહીં થાય ત્યાં સુધી તમારે આજે યુઝર નેમ અને પાસવર્ડ છે તે ખાસ ધ્યાનથી રાખવાના છે. તેનું ઘણું બધું છે તે કામ પણ છે. તો આજે ટેક્સ્ટ મેસેજ છે તેને તમે સાચવીને રાખજો. તમારું યુઝર નેમ અને તમારો પાસવર્ડ છે તે નોટ ડાઉન કરી લો. હવે તેની મદદથી હું તમને પ્રોફાઇલ કેવી રીતના બનાવી તે છે આગળ શીખવાડું. આ જે વેબસાઇટ છે ત્યાં છે તમે આવી જશો અથવા તો બેક ટુ લોગિન કરશો તમને એક નવી પ્રકારમાં પેજ છે તે જોવા મળશે. તો તમે અહીં જોઈ શકો છો ઓલરેડી રજિસ્ટર લખેલ છે ત્યાં છે તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારી પાસે આવી રીતના જે એક પેજ છે તે તમને છે તે જોવા મળશે. તેના પહેલાં તમારી પાસે એટલા ડોક્યુમેન્ટ છે તૈયાર તમારે રાખવાના છે કે તમારો લેટેસ્ટ પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સિગ્નેચર છે તે 50 KB તે ફોટા છે તે 2 અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ નીચે કેટલાક ડોક્યુમેન્ટ આપેલા તે બધાની સાઇઝ 200 KB જેટલી હોવી જોઈએ. JPG ફોર્મેટ એટલે કે ફોટા સ્વરૂપે છે તમારે અપલોડ કરવાનું છે, PDF અપલોડ કરવાનું નથી. તો લેટેસ્ટ માર્કશીટ ધોરણ 12ની માર્કશીટ જે હજુ આવી નથી, તમારું રિઝલ્ટ છે અત્યારે આવ્યું નથી, તે જ્યારે આવશે ત્યારે છે તમે અપલોડ છે તે કરી શકશો. અત્યારે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તેનું ઓપ્શન નહીં આવે કારણ કે તમારું જે રિઝલ્ટ આવ્યું નથી તેથી LC પાસે તે નીકળશે નહીં. પરંતુ કાસ્ટ સર્ટિફિકેટ તમારી પાસે હશે. જો તમારી પાસે ન હોય તો કાસ્ટ સર્ટિફિકેટ છે તે કઢાવી લેજો. તે OBC હોય, ST હોય કે SC હોય, EWS કેટેગરીમાં આવતા હોય તેમની પાસે EWS સર્ટિફિકેટ હોય છે તે તમે અપલોડ છે તે કરી શકો છો. ACBCમાં આવતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે નોન ક્યુમ્યુલર સર્ટિફિકેટ એટલે કે NCL નોન ક્યુમ્યુલર સર્ટિફિકેટ જે 3 વર્ષની વેલિડિટી વાળું હોય છે તે પછી તમારે કશે તે કઢાવી લેવાનું છે. તેને પછી તમારે અપલોડ કરવું પડશે. ત્યારબાદ ડિફરન્ટ એબિલિટી સર્ટિફિકેટ જે એપ્લિકેબલ હોય તમારે અપલોડ કરવાનું છે. બાકી તેની કોઈ પ્રકારની જરૂરિયાત નથી. જે વિદ્યાર્થી મિત્રો EWS કેટેગરીમાં આવે છે તેમને EWS સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે. અને ડોમિસાઇલ સર્ટિફિકેટ જે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને લાગુ પડતો હોય તો. બાકી જો તમે ગુજરાતના જ રેસિડેન્શિયલ હોય તો તમારે કોઈ પણ પ્રકારના ડોમિસાઇલ સર્ટિફિકેટની છે તે જરૂર પડતી નથી. તમારે જો PDF ડાઉનલોડ કરવી તમે અહીં ક્લિક કરી PDF પાસે તે ડાઉનલોડ કરી શકો છો. હવે સિમ્પલી આપણે યુઝર નેમ છે અહીં ફિલ કરશું, ત્યારબાદ પાસવર્ડ ફિલ કરશું, કેપ્ચા ઇમેજ છે તે અહીં બતાવ્યા છે તે પણ અહીં ફિલ કરશું અને નીચે સાઇન ઇનનું જે ઓપ્શન આપેલ છે ત્યાં ક્લિક કરશું જેથી આપણે આપણી પ્રોફાઇલમાં લોગિન છે તે કરી લેશું. જોઈ શકો છો કે આવી રીતના જે નવું પેજ છે તે ઓપન થશે તેમાં તમને અહીં કેટલીક ઇન્ફોર્મેશન છે તે આપવામાં આવી છે. અહીંયા તમે જે ડિટેલ આગળ ફિલ કરેલ હશે તે બધી ડિટેલ છે તમને બતાવશે. એપ્લિકેશન નંબર હશે, એપ્લિકેશન નામ, તમારું નામ હશે, ઈમેલ ID, મોબાઈલ નંબર, કેટેગરી અને જેન્ડર છે તે પણ છે તે બતાવશે. હવે છે તમારે તમારી પ્રોફાઇલ બનાવવા માટે તમારે છે અહીં છે તે ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમે જોઈ શકો છો ડેશબોર્ડ છે નીચે જો પ્રોફાઇલનું જે ઓપ્શન છે તે શો કરે છે ત્યાં છે તમારે ક્લિક કરવાનું છે. બરાબર, અહીં જે પ્રોફાઇલ ઓપ્શન આવે છે ત્યાં છે તમારે ક્લિક કરવાનું છે. હવે છે તમે જોઈ શકશો આવી રીતના જે પ્રોફાઇલ છે તે ઓપન થશે. તેમાં તમે કોર્સ જોઈ શકો છો, અંડર ગ્રેજ્યુએટ છે, તમારો એપ્લિકેશન નંબર ઓટોમેટિક આવી જશે, એપ્લિકેશન નામ તમારું નામ ઓટોમેટિક આવી જશે, બર્થ ડેટ છે તે છે તમે છે તે ફિલ કરી શકો છો. ત્યારબાદ છે ઈમેલ ID છે તે ઓટોમેટિક આવી જશે, મોબાઈલ નંબર પર ફિલઅપ કરેલ આવશે. ત્યારબાદ તમારે છે તમારા ફાધરનું નામ અહીં લખવાનું છે, તમારા મધરનું નામ લખવાનું છે, તમારા પેરેન્ટ્સનો મોબાઈલ નંબર છે તે પણ તમારે લખવાનું છે, નંબર ઓફ સિબ્લિંગ્સ કેટલા ભાઈ બહેન છે તે લખવાનું છે. ત્યારબાદ કેટેગરી છે તે તમે અહીંથી છે તે ફરીથી સિલેક્ટ છે તે કરી શકો છો. ત્યારબાદ ખાસ કાસ્ટ કેટેગરી ડેટ છે તે તમારે છે તે લખવાનું છે. જો તમે ACBC હોય, SC ST હોય અથવા EWS હોય તો તમે તમારે જે કાસ્ટ સર્ટિફિકેટ ડેટ હોય છે તે છે તમારે છે તે અહીં લખવાનું છે. અને ત્યારબાદ તમારે કાસ્ટ સર્ટિફિકેટ છે તે અપલોડ કરવાનું છે. સર્ટિફિકેટ અપલોડ કરવા માટે તમે જોઈ શકો છો ચૂઝ ફાઇલ લખેલ છે ત્યાં છે તમે ક્લિક કરશો. તમારી જે ફાઇલ હોય છે અથવા તો ગેલેરી હોય છે તો ઓપન થઈ છે તેમાં તમારે જે કાસ્ટ સર્ટિફિકેટ હોય તે સિલેક્ટ છે તે કરી લેવાનું છે. તમારે તમારા કાસ્ટ સર્ટિફિકેટનો ફોટો ક્લિક કરવાનો છે. તેની સાથે કોઈ પણ એપ્લિકેશન તમે છે તે ડાઉનલોડ કરી શકો છો જે ફોટાની સાઇઝ છે તે રેડ્યુસ કરે 200 KBનો ફોટો છે બનાવી નાખવાનો. ત્યારબાદ તમારે અહીં અપલોડનો ઓપ્શન તમે જોઈ શકો છો તેના દ્વારા છે તે અપલોડ કરવાનું છે. ત્યારબાદ તમે જોઈ શકો છો નોન ક્યુમ્યુલર સર્ટિફિકેટ મીન્સ કે ACBC વિદ્યાર્થી છે તો તેની નોન ક્યુમ્યુલર સર્ટિફિકેટ હોય તેની ડેટ છે અહીં લખવાની છે. નોન ક્યુમ્યુલર સર્ટિફિકેટની ડેટ છે અહીં લખવાની છે. ત્યારબાદ તમે અહીંથી છે તેને ચૂઝ કરી શકો છો અને અહીંથી છે તમે તેને છે તે અપલોડ છે તે કરી શકો છો. ત્યારબાદ છે તમે તમારું જેન્ડર છે તે અહીંથી સિલેક્ટ છે તે ફરીથી કરી શકો છો. ડિસેબિલિટી છે કે નથી તમે તે સિલેક્ટ કરી શકો છો. નેશનાલિટી બધાની ઇન્ડિયન આવશે. અર્બન તમે અત્યારે ક્યાં રહો છો, ગામડામાં રહ્યો છો તો રૂરલ, અર્બન મીન્સ કે તમે સિટીમાં રહેતા હોય તો અર્બન આવશે. ઠીક છે. ત્યારબાદ તમારો કયો રિલિજન છે તે તમે સિલેક્ટ કરી શકો છો. જો તમે માઇનોરિટીમાં આવતા હોય તે છે તમે સિલેક્ટ કરી શકો છો. આધાર કાર્ડ નંબર ફરજિયાત નથી, જો તમે લખો હોય તો લખી શકો છો. ઓપ્શન છે તમે ફિલ ના કરશો તો પણ ચાલશે. ઠીક. ત્યારબાદ છે એડ્રેસ ડિટેલ, પરમનન્ટ અને પ્રેઝન્ટ એડ્રેસ ડિટેલ છે તે તમારે ફિલ કરવાનું છે જ્યાં રહેતા હોય તે મુજબ. ત્યારબાદ સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, તાલુકાનો પિનકોડ તે બંને છે તે તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમે ખાસ જોઈ શકો છો અહીં છે તમારો જે ફોટો હોય છે પાસપોર્ટ સાઇઝનો તે અપલોડ કરવાનો છે. તેમજ તમારી સિગ્નેચર પર છે તમારે અપલોડ કરવાની રહેશે. બધી જ માહિતી ફિલ કરી લો અને બધા જ ડોક્યુમેન્ટ અપલોડ કરી દો. ત્યારબાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે જેથી તમારી પ્રોફાઇલ છે તે બની જશે. ત્યારબાદ તમારે કોઈ પણ પ્રકારની પ્રોસેસ કરવાની થતી નથી. અત્યારે તમારે છે પછી લોગ આઉટ છે તે થઈ જવાનું છે. ફર્ધર અપડેટ જ્યારે આવશે ત્યારે હું સ્પેશિયલી વિડીયો બનાવીને તમને અપડેટ કરીશ કે કઈ રીતના તમારે આગળ ફોર્મ ફિલઅપ કરવાનું છે, કોલેજ ક્યારે આવશે, કોલેજની ચોઇસ ફિલિંગ ક્યારે આવશે, યુનિવર્સિટી કેવી રીતના સિલેક્ટ કરવી, કઈ કોલેજમાં તમારે એડમિશન લેવાનું છે તે તમારે કેવી રીતના સિલેક્ટ કરવું તે બધી ઇન્ફોર્મેશન આગળ છે તે આવશે ત્યારે હું સ્પેશિયલ વિડીયો બનાવીને તમને અપડેટ આપીશ.